તમારી માટે, મારી માટે, બધા માટે, આ જગતમાં આખા માટે એક માની પરિભાષા શું હોય? કઈ પણ તકલીફ થાય સૌથી પહેલા એને ખબર પડી જાય. આપણે ખોટું બોલતા હોય ને તો પણ માને પહેલા જ ખબર પડી જશે કે આપણા બોલ ખોટા પડી રહ્યા છે. અને એક પરિવાર શેના માટે હોય? કોઈ દુઃખ તમારા પરિવારમાં આવ્યું છે તો એને સાથે મળી અને એ દુઃખમાંથી બહાર આવવા માટે. એક પરિવારમાં ખુશી છે તો એ ખુશીને સાથે મનાવવા માટે આ પરિવાર હોય. તમે સાંભળ્યું છે કોઈ દિવસ કે પરિવારમાં પહેલી વાત તો પરિવારમાંથી કોઈ ગેરસંબંધ સામે આવે અને ત્યારબાદ એની કોઈને ખબર પડે તો તેને મારી નાખવામાં આવે? એમાં પણ એક દીકરાએ એની માને મારી નાખી. તમારી માટે, મારી માટે, મારો વિડીયો જેટલા પણ લોકો જોઈ રહ્યા છે એ બધાય માટે માં શબ્દ કોઈ નાનો નહીં હોય, કારણ કે માં છે એ બોલ્યા પહેલા સમજી જાય. એટલે તમારા કાળા કામની તમારા માને સૌથી પહેલા ખબર પડી જાય. અને જો એ કાળા કામની તમારા માને ખબર પડે છે તો તમે તમારી માના જીવ લેવા સુધી પહોંચી જાવ છો. આવી જે ઘટના સુરતમાંથી સામે આવી છે અને એની જ આજે વિગતે વાત કરવાની છે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત તક. હું છું આપની સાથે જ્યોતિકા. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી ક્રાઇમ સ્ટોરીઓ સામે આવે છે અને એક એવા કિસ્સાઓ આપણે સાંભળીએ છીએ, એની વાત પણ કરી છે. પરંતુ આ કિસ્સો છે ને એ થોડોક ઇમોશનલ કહી શકાય કે થોડોક અચંબિત એટલે છે કારણ કે સર્વશ્રેષ્ઠ સંબંધ એક માનો ને દીકરાનો અહીંયા શર્મસાર થઈ રહ્યો છે. માં એક એવી વસ્તુ છે કે આપણે કાંઈ ખોટું કરશું ને તો સૌથી પહેલા એને ખબર પડી જશે કે મારો છોકરો કે મારી છોકરી ખોટું કરી રહ્યા છે, એનો પગ ખોટી જગ્યાએ છે. અને આવું જ થયું સુરતમાં. સુરતમાં એક પરિવાર રહેતો હતો. એમાં એક માં રહેતી હતી, એને 2 દીકરાઓ હતા. નાના દીકરાનું નામ પરવેજ હતું અને મોટા દીકરાના લગ્ન થઈ ગયા હતા. મોટા દીકરાની વહુનું નામ શબાના હતું. લોકો એક ઘરમાં રહેતા હતા, પરંતુ મોટા ભાઈની ઘરવાળી શબાનાની સાથે નાના ભાઈ પરવેજના સંબંધ નીકળ્યા અને એની ભનક માને પડી ગઈ. માતાને ભનક પડતા માતા ચૂપ તો રહેવાની નથી, કારણ કે એના ઘરમાં જો કાંઈ ખોટું થઈ રહ્યું છે તો એ થોડી કાંઈ સહન કરશે. રોજ ઊભી થઈને કકડાટ કરશે અને રોજ ઘરમાં કલેશ થશે. અને આના કારણે જ ભાઈ દીકરાને ને એની વહુને તો શું જનૂન ચડી ગયું કે દીકરી છે જે લગ્ન કરીને આવી છે, એના પપ્પા બિહારે રહેતા હતા, ત્યાંથી એને સ્પેશિયલી મર્ડર કરવા માટે બોલાવ્યા, હત્યા કરી દીધી. એ છોકરાનો એ જીવનો હાથ નથી કાપ્યા, એની માતાને મારી નાખતા, ગળું દાબી એની માતાને મારી નાખી. અને અહીંયા નહીં, એ માતાનું શરીર હાથ પગ વીંટી એક બાચકામાં નાખી દીધું. એક દિવસ એના ઘરે રાખ્યું, બીજે દિવસે સવારે ફેંકી દીધું. તમે બાજુમાં સીસીટીવી દ્રશ્યો જોઈ શકો છો, જેમાં એ દીકરો ખંભા પર બાચકું નાખી તેના માતાજીનું બોડી છે લઈ અને જઈ રહ્યો છે. આ સમગ્ર બાબતે બોડી જે અહીંયા સવારે સાફ સફાઈ કરવા આવતા હોય ને એને મળી આવ્યું અને એ બાચકું ભારી હોતા એ લોકોએ ખોલી અને જોયું ને એમાંથી ડેડ બોડી નીકળ્યું. ગતવિગત પોલીસને જાણ કરી, પોલીસે કાર્યવાહીનો દોર ચાલુ કર્યો. શંકા હતી કે આ કોણે શું કામ કેમ કર્યું છે, પરંતુ ક્રાઇમ બ્રાન્ચ ને શંકા થઈ, કારણ કે આની પહેલા જ ના દિવસે એના મોટા પુત્રએ જાણ કરી હતી પોલીસ સ્ટેશનમાં કે મારી માતાજી ગુમ છે. અને આ સમગ્ર ઘટના અહીંયાથી ચાલુ થાય છે, પોલીસની કાર્યવાહી ચાલુ થાય છે. પોલીસને એ આરોપીઓ ઝડપી લીધા છે. સમગ્ર બાબતે શું કહી રહ્યા છે તે સૌપ્રથમ તે સાંભળીએ. સવારે 11 વાગે અમરોલીના કોસાડ આવચમાં H2 મંદિર હનુમાનજીના મંદિર પાસેથી એક કોથળામાંથી
કર્મચારી જે સફાઈવાળા હતા એમને સવારે એક કોથળો મળ્યો જે વજનમાં વધુ લાગતા જે ચેક કરતા અંદરથી ડેડ બોડી મળી આવેલી હતી અને હાથ પગ એક 50 થી 55 વર્ષની ઉંમરની લેડીના હાથ પગ બાંધેલા હાલતમાં મળી આવી હતી અને આ અનડિટેક મર્ડરનો ગુનો પ્રાથમિક દ્રષ્ટિએ લાગતો હતો. આ અનડિટેક ડેડ બોડી મળ્યા પછી ક્રાઇમ બ્રાન્ચની ટીમ, અમરોલી પોલીસની ટીમ, અલગ અલગ ટીમો કામે લાગેલી હતી. દરમિયાનમાં એક ઇન્ફોર્મેશન મળી કે આગલા દિવસે અમરોલી પોલીસ સ્ટેશનમાં એક 55 વર્ષની હમીદા ખાતુન નામની લેડી ઘરેથી કંઈ લેવા બજારમાં જાઉં છું એવું કહી અને ગુમ થયેલ છે. એ બાબતની જાણવા જોગ એન્ટ્રી, મિસિંગની એન્ટ્રી એમના દીકરા મોહમ્મદ પરવેઝે કરાયેલી હતી. વેરીફાઈ વધુ ડિટેલમાં ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા અને અમરોલી પોલીસ સાથે રાખીને આ બધું તપાસ કરતા પૂછપરછ દરમિયાન એમના ઘરના ફેમિલીના શંકાસ્પદ માણસો લાગી આવતા હતા અને ક્રાઇમ બ્રાન્ચમાં એક લીડ મળી હતી કે જે હાથ પગમાં દોરી બાંધેલી હતી એવી સેમ જે ચિંદી હતી એમના ઘરમાંથી પણ મળી આવી. એટલે એમના ઘરના લોકો આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું પ્રાથમિક દ્રષ્ટિએ લાગતા ક્રાઇમ બ્રાન્ચની બધા જ પોલીસ ઇન્સ્પેક્ટરો અને ટીમ દ્વારા એમના બંને દીકરાઓ બહુ બધાની ઘનિષ્ઠ પૂછપરછ કરતા નાનો દીકરો પરવેઝ જેણે પોતાની મા ગુમ થયાની અમરોલી પોલીસ સ્ટેશનમાં જાણવા ચોક દાખલ કરેલી હતી તે અને મોટાભાઈ વસીમની પત્ની શબાના આ બંને આ મર્ડરમાં સંડોવાયેલા હોવાનું હતું. આ બંને વચ્ચે પ્રેમ સંબંધ પણ હતો. આ પ્રેમ સંબંધમાં એમના સાસુ ઘણીવાર એમને પૈસાની બાબતમાં મગજમારી કરતા હતા અને ઘરમાં ઝઘડાઓ થતા હતા. આ બંને એમના જે શબાનાના ફાધર છે ફિરોઝ આલમ જે બિહાર સમસ્તીપુર રહે છે એને બોલાવ્યા હતા. આ ત્રણેય ભેગા મળી ગળું દબાવી દીધું, હાથ પગ બાંધી અને પોટલામાં નાખી અને લાશનો નિકાલ કરવા બીજે દિવસે સવારે આગલા દિવસે 10 તારીખે મારી એક દિવસ ઘરે રાખીને પછી બીજે એક દિવસે બપોર પછીના સમયમાં ઘરમાંથી બહાર ફેંકી અને ફિરોઝ આલમ બિહાર વાપસ જતો રહ્યો હતો. ક્રાઇમ બ્રાન્ચની ટીમે કાલ આ બંનેના ઇન્ટ્રોગેશનમાં કન્ફેશન પછી તરત જ એની માહિતી મેળવી અને બિહાર એસટીએફ સાથે મદદ લઈ અને એને તરત જ પટના રેલવે સ્ટેશન પાસેથી એને પણ ડિટેન કરાયો છે. ક્રાઇમ બ્રાન્ચની અને અમરોલી પોલીસની એક ટીમ બિહાર પહોંચી એની પણ કસ્ટડી હમણાં મેળવી લેશે. આમ આ ગુનાના 3 આરોપીઓ શબાના જે મરનારની વહુ થતી હતી, એમનો નાનો દીકરો પરવેઝ અને એના શબાનાના ફાધર ફિરોઝ આલમ 3 આ ગુનાના મુખ્ય આરોપી હતા. 3 પોલીસ કસ્ટડીમાં છે અને આ બાબતની આગળની તપાસ ચાલી રહી છે. એક એવું છે કે શબાના અને જે વસીમની વાઇફ શબાના છે જેના મોટા દીકરા અને પરવેઝ જે નાનો દીકરો જે મર્ડરમાં સંડોવાયેલો બંને વચ્ચે પ્રેમ સંબંધ હતા. એટલે મરનારની માને કદાચ ખબર પડી ગઈ હોય, આ બાબતના ઝઘડા થતા હોય એના કારણથી. અને બીજું એમના ફાધર ફિરોઝ આલમ અને જે મરનાર લેડી હમીદા બાનુ વચ્ચે પણ કોઈ સંબંધ હોવાનું અત્યારે લાગી આવ્યું છે અને પૂછપરછ પોલીસની ચાલુ છે. હા, એ સ્પેશિયલ બિહાર સમસ્તીપુરથી મર્ડર કરવા માટે આવ્યો હતો. એણે પરવેઝને 2 દિવસ પહેલા કીધેલું હતું કે તું જતો રહેજે કામ પર, મને ફરીથી હું તને ફોન કરું ત્યારે આવી જજે અને સ્પેશિયલ મર્ડર કરવાના ઈરાદાથી જ ત્યાંથી આવ્યો હતો બિહારથી. હા હા, પ્રેમ પ્રકરણના કારણે. દીકરીનું પ્રેમ પ્રકરણ અને કદાચ એનું પણ પોતાનું પ્રેમ પ્રકરણ મરનાર લેડી સાથે. આ જે પરવેઝને ત્યાં ફિરોઝ આલમે આવતા પહેલા કીધું હતું કે હું મર્ડર કરવા તારી માને મારી નાખવા માટે જ આવું છું. ગળાથી દોરીથી ગળું દબાવીને. હા, લાશ સગે કરવા માટે એ લોકોએ ઘરમાંથી 3 ત્યાં જે ચિંદી હતી એનાથી હાથ પગ એમના મરનારના દીકરાએ, એમની મોટા દીકરાની વહુ અને ફિરોઝ આલમ એ 3 ભેગા થઈને લાશને હાથ પગ બાંધ્યા, પોટલામાં નાખી, પોટલું બાંધી ફિરોઝ આલમ એકલો જ એ પોટલું ઉપાડી અને બહાર ઘરથી થોડે દૂર જઈને મૂકીને જતો રહ્યો હતો. આપે સાંભળ્યું કોણે, શું, કેમ, ક્યાંથી આ બોડી મળી, આ બધી જ વસ્તુઓ થઈ, પરંતુ આમાં હજી એક શંકા છે અને ઈ એમ છે કે જ્યાં માતા છે હમીદા ખાતુન, એમનો પણ કદાચ સંબંધ એમના વેવાઈ સાથે હતો. આવી શંકા અહીંયા વ્યક્ત કરવામાં આવી રહી છે અને એનો કાર્યવાહીનો દોર પણ આગળ ચાલી રહ્યો છે. આજના સમયમાં આવા કેસો સામે આવે ને એટલે સવાલ અનેક ઊભા થાય. પહેલા કોઈ જ પણ સંબંધ ઉપર, બીજા આવા જો છોકરાઓ વસ્તુ કરતા હોય ને તો પરવરિશ ઉપર, અને ત્રીજું એ જે પણ એરિયામાંથી કે જે પણ એન્વાયરમેન્ટમાંથી આવે છે ને એન્વાયરમેન્ટ પર સવાલ થાય.
અને એક માતાનો એક દીકરાએ જીવ લઈ લીધો, આનાથી મોટું અભાગ્ય એ માતા માટે પણ કોઈ નહીં હોય. કારણ કે એને જન્મ એની માએ આપ્યો અને એની માનો જીવ એને લઈ લીધો, અને એ કોની માટે? એક પ્રેમ સંબંધ બંધાઈ ગયો, અને એ પણ ખોટો જ, એના ભાઈની પત્ની શબાના સાથે. અને આ સમગ્ર બાબતે તમે વિચાર તો કરો કે શબાનાના પિતા બિહારથી મર્ડર કરવા આવ્યા. કેટલું વિકૃત મગજ આજના સમયમાં લોકોનું છે, અને લોકો પોતાની ખોટી વસ્તુ સંતાડવા માટે કઈ હદ સુધીના પગલાં ભરી શકે છે, એ કહાની બતાવે છે. તમારું શું માનવું છે આ ઘટનાને લઈ? કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સુરતમાં ઘટના બની છે એ અનેક સવાલો ઉઠાવે છે. સંબંધો ઉપર, એન્વાયરમેન્ટ ક્યાંથી આવે છે તેના ઉપર અનેક સવાલો ઉઠે છે. પરંતુ તમારું શું માનવું છે એમને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી જણાવજો. સાથે જ એવી અપેક્ષા સાથે કે ક્યાંક કદાચ કોકમાં બુદ્ધિ ચાલે અને કંઈક પરિવર્તન આવી શકે, તો આવી ઘટનાઓ આવનારા સમયમાં આપણને સાંભળવી ઓછી પડે. મારે તમારી સાથે વાત કરવા, આવી રીતે ક્રાઇમ સ્ટોરી લઈ અને ઓછું આવવું પડે એવી અપેક્ષા રાખીએ. કારણ કે ગુજરાતની પરિસ્થિતિ હાલ ખૂબ નાજુક થઈ ચૂકી છે. કારણ કે એટલા ક્રાઇમની રોજ આપણે વાત કરીએ છીએ કે સવાલ અનેક ઊભા થાય કે કાયદાનો ડર નથી, લોકોમાં માનવતા બચી નથી. પણ આ બધાયથી ઉપર એક જ વસ્તુ છે, લોકો ને કેટલો ડર રહ્યો છે. હવે લોકોમાં કોઈ જાતનો ડર નથી, એને એવું પણ નથી હોતું કે આવનારા સમયમાં શું થશે. ખેર, આ તો વાત કરવી જ બેકાર છે. કારણ કે જો એ લોકોને એના પરિવાર સાથે પ્રેમ હોત તો એના પરિવારમાંથી કોઈનું જીવ ન લેત. અને બીજી વાત ડરની રહી, તો ડર તો હવે નથી રહ્યો. અને ત્રીજી વાત, એના પરિવાર સાથે શું થશે એ તો આ લોકોના મગજમાં આવતું જ નથી, એટલે એની વાત કરવી જ ખૂબ બેકાર છે. ખેર, કોમેન્ટ બોક્સમાં તમારા અભિપ્રાય ચોક્કસથી જણાવજો. માહિતી વધારેમાં વધારે શેર કરજો. માહિતી શેર કરજો, લોકોને આ ઘટનાથી માહિતગાર કરજો. આવનારા સમયમાં આશા રાખીએ આવી ઘટનાઓ મારે તમારી સાથે ઓછી વાત કરવી પડે. સાથે જ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. કારણ કે હરરોજ 9 વાગે અમે તમારા સુધી એક ક્રાઇમ સ્ટોરી લઈ અને પહોંચીએ છીએ. સાથે જ આ ક્રાઇમ સ્ટોરી છે એ તમારા સુધી પહોંચાડતા રહેશું. એટલે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું નહીં, બેલ આઇકોન પ્રેસ કરી જરૂરથી સબસ્ક્રાઇબ કરજો. સાથે જ ફેસબુક, ઇન્સ્ટાગ્રામ પર જોઈ રહ્યા છો તો ફોલો કરવાનું ભૂલશો નહીં. ફરી એકવાર મળીશું નવી ક્રાઇમ સ્ટોરી સાથે આવતીકાલે 9 વાગે. ત્યાં સુધી રજા આપજો. જય હિન્દ, જય ભારત, ધન્યવાદ.